વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે. કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે MH48T1766 નંબરની આઈશર ગાડી ઝડપી પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 145 પેટી મળી આવી હતી, જેમાં કુલ 4284 બોટલ, ક્વોટર કે બિયર પિનનો સમાવેશ થાય છે. આ દારૂની કુલ કિંમત ₹1,87,920 થાય છે. સાથે આઈશર ગાડી, મોબાઈલ ફોન સહિત કુલ ₹25,04,220નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ગાડીના ડ્રાઈવર અનિલ સાહબલાલ યાદવને સ્થળ પર જ ઝડપી લેવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન દમણ તરફથી વિદેશી દારૂ ભરી વડોદરા તરફ સપ્લાય કરવાનો ખુલાસો થયો છે. દારૂ સપ્લાય કરનાર તેમજ અન્ય સંડોવાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે કરજણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.